આજે સંકલન સમિતિની બેઠકમાં માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે માંડવી શહેરના બાયપાસ રોડની ધીમી ચાલી રહેલી કામગીરી, માંડવી વિધાનસભા મત વિસ્તારમાં વિવિધ રસ્તાઓની મરમ્મત કરવા, ખેડૂતોને જે પાઇપલાઇન પસાર થાય છે તેમાં તેમને નુકસાન ન જાય તે માટે સૂચના આપવા ઉપરાંત માંડવી બીચનું યોગ્ય વ્યવસ્થાપન થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી। માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। જિલ્લા સંકલનની બેઠકમાં આજે વિવિધ પ્રશ્નો, વિવિધ વિસ્તારના પ્રશ્નો ઉપર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને માંડવી વિધાનસભા મત વિસ્તારની અંદર કેટલાક રસ્તા, દાખલા તરીકે પતરી ફાચરિયા, વાઘુરા બગડા આ રસ્તાનું જે મુશ્કેલી છે તો એ સરકારશ્રીમાંથી મંજૂર થઈને જ્યારે આવે ત્યારે એ વચ્ચે જો થઈ શકતું હોય તો ડીએમએફમાં પણ લઈ લેવા માટેની રજૂઆત કરેલી છે। ઉપરાંતમાં ખેડૂતોને કેટલીક જગ્યાએ જે પાઇપલાઇન પસાર થાય છે તો એ પાઇપલાઇન પસાર થવાને કારણે ખેડૂતોને પૂરતા સક્ષમ ભાવ ત્યાંના કોન્ટ્રાક્ટર ના આપે તો ખેડૂતોને નુકસાન જાય છે, તો એ ન થાય એના માટે ખાસ તકેદારી રાખીને કડક સૂચના આપવા માટે કલેક્ટરશ્રીને રજૂઆત કરેલી છે અને કલેક્ટરશ્રીએ પણ તંત્રને કહ્યું છે કે કોઈપણ ખેડૂતને નુકસાન ન જાય એ પ્રકારે વિકાસના કાર્યો થાય એના માટેની વાત થયેલી છે। માંડવી શહેરના બાયપાસનું કામ અટકેલું હતું, એક એજન્સી કરતી ન હોવાને કારણે એ એજન્સીને ટર્મિનેટ કરવા માટે પણ દરખાસ્ત કરી છે કે ભાઈ તાત્કાલિક આ એજન્સી કામ ન કરતી તો ટર્મિનેટ કરી બ્લેકલિસ્ટ કરવી કે જેથી લોકોના કામો જે ટલ્લે ચડ્યા છે એમાં ઝડપ આવે અને બીજી એજન્સીને ફાળવવું। આવા ઉપરાંત માંડવી બીચની અંદર માંડવી બીચનું પણ વ્યવસ્થિત સુપેરે વ્યવસ્થાપન થાય એના માટેની પણ ચર્ચા આજની બેઠકમાં કરવામાં આવેલી છે।